કેમ છો બાલ દોસ્તો? આપણે આપણા તાસની શરૂઆત પ્રાર્થનાથી કરીશું, તો સૌ પ્રાર્થના માટે તૈયાર. પ્રાર્થનાના શબ્દો છે ગાયત્રી મંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય વિજ્ઞાન પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનોના તાસ માં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આગળના તાસમાં આપણે અપરૂપો કે બહુરૂપો વિશે જોયું. કોઈ એક જ તત્વ હોય જેના એકથી વધારે સ્વરૂપો હોય અને આ સ્વરૂપો જે છે એના ભૌતિક ગુણધર્મો જુદા જુદા હોય પણ રાસાયણિક ગુણધર્મો સમાન હોય, તો આ સ્વરૂપોને એ તત્વના અપરૂપો કે બહુરૂપો કહેવામાં આવે છે. કાર્બન, સલ્ફર, ફોસ્ફરસ અપરૂપો ધરાવે. એના અપરૂપો ક્યાં ક્યાંથી જોયું હતું. પછી કાર્બનના અપરૂપો 3 હીરો, ગ્રેફાઇટ અને ફુલેરિન્સ, જેના વિશે જોયું હતું. હીરા વિશે, હીરાની રચના ત્રિપરિમાણી જારીદાર સમચતુષ્ફલકી રચના, જેથી સખત છે. 3.52-51 ગ્રામ પ્રતિ સેન્ટીમીટરનો ઘન એની ઘનતા, એનો વક્રભાવનાંક ઝગમગે છે એ વિશે જોયું હતું. ત્યાર પછી ગ્રેફાઇટ, સ્તરયુક્ત ષટકોણી રચના, ઘનતા 2.22 ગ્રામ પ્રતિ ઘન સેમી. લીસી અને સળકાટવાળી સપાટી ધરાવે અને પેન્સિલ બનાવવામાં ઉપયોગી છે. ફુલેરિન્સ એ કાર્બનમાંથી બનાવેલ કૃત્રિમ સ્વરૂપ હતું, જે આપણે જોયું હતું આના વિશે. કૃત્રિમ સ્વરૂપ કાર્બનમાંથી બનાવેલ. સૌથી પહેલું સ્વરૂપ C60, કાર્બનના 60 પરમાણુઓને એકબીજા સાથે પંચકોણ અને સપ્તકોણથી જોડીને બનાવવામાં આવ્યું હતું. એશિયન ફૂટબોલ જેવો આકાર હોવાથી એને બકીબોલ કહેવામાં આવતો. કાર્બન નેનોટ્યુબ અને બકીબોલનો ઉપયોગ નેનો ટેકનોલોજીમાં ખૂબ થાય, માટે મેં તમને કહ્યું હતું કે આગળના અભ્યાસક્રમમાં પાઠ 1 નેનો ટેકનોલોજી વિશે, એના વિશે પાઠમાં એના વિશે ઘણું બધું આવતું. એ બધી બાબતોની ચર્ચા કરી. પછી ખાસ કાર્બન ડાયોક્સાઇડ અને સલ્ફરની ઇલેક્ટ્રોન બિંદુ રચના ખૂબ પૂછાતો પ્રશ્ન છે. ઇલેક્ટ્રોન બિંદુ રચના માટે પહેલાં એની ઇલેક્ટ્રોન રચના લખવાની, અને ત્યાર પછી એની ઇલેક્ટ્રોન બિંદુ રચના બતાવવા માટે એની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન દર્શાવવાના અને જોડા એમાં જેટલાની ભાગીદારી કરી દર્શાવવાના. જે આગળ આપણે આવશે એમાં જોઈશું. આજના તાસમાં આપણે જે જોવા જઈ રહ્યા છીએ એ પોઈન્ટ છે કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ, જેની થોડી ઘણી ચર્ચા આપણે અગાઉ કરી ગયા છે, અને આમાં આપણે ફરીવાર એમાં આગળ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો કાર્બન જે છે એ તત્વ કંઈક અલગ છે, અદ્વિતીય છે, અજોડ તત્વ છે. એક બાજુ 117 તત્વો અને એક બાજુ એક કાર્બન. કુલ દુનિયામાં અત્યાર સુધી શોધાયેલ તત્વો 118 છે. એક બાજુ 117 તત્વો રાખવામાં આવે અને એક બાજુ એક કાર્બનને રાખવામાં આવે, તો પણ કાર્બનના સંયોજનો વિપુલ માત્રામાં કુદરતમાંથી મળી આવે છે. પ્રયોગશાળામાં સંશ્લેષણ કરીને પણ વિપુલ માત્રામાં કાર્બનના સંયોજનો બનાવી શકાય છે. આનું કંઈ કારણ હોય તો એનું મુખ્ય કારણ છે કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ. અને એના માટે જો જવાબદાર હોય તો કાર્બન 2 વિશિષ્ટ ગુણધર્મો ધરાવે છે. કાર્બન 2 વિશિષ્ટ ગુણધર્મો ધરાવે. એક કાર્બનનો કેટેનેશનનો ગુણ અને બીજું કાર્બનની સતુસંયોજકતા. આ 2 ગુણ ધરાવે છે. તો આપણે સામાન્ય રીતે જોઈએ કે ભાઈ કાર્બન જે છે, કાર્બન પરમાણુ, અન્ય કાર્બન પરમાણુ કે અન્ય તત્વના પરમાણુઓ સાથે સહસંયોજક બંધથી વિશિષ્ટ રીતે જોડાઈ શકે છે. જેના કારણે
જેના કારણે કુદરતમાં વિપુલ માત્રામાં કાર્બનિક સંયોજનો મળી આવે છે. કુદરતમાં વિપુલ માત્રામાં કાર્બનિક સંયોજનો મળે છે. આ માટે કાર્બનમાં રહેલ બે વિશિષ્ટ ગુણધર્મો જવાબદાર છે. આ માટે કાર્બનમાં રહેલ બે વિશિષ્ટ ગુણધર્મો છે એ જવાબદાર છે, જેના માટે એમ કહી શકીએ કે કાર્બન છે એ વિપુલ માત્રામાં કાર્બનિક સંયોજનો છે એ બનાવી શકે છે. એ બે વિશિષ્ટ ગુણધર્મોમાં એક કાર્બનનો કેટેનેશનનો ગુણ અને બે કાર્બનની સતુ સંયોજકતા. કાર્બનની સતુ સંયોજકતા આ બે જવાબદાર છે એના માટે. તો આપણે એક એક વિશે જોઈએ કે ભાઈ કેટેનેશનનો ગુણ એટલે શું. તો ભાઈ એક લઈએ આપણે ભાઈ કાર્બનનો કેટેનેશનનો ગુણ. કેટેનેશનનો ગુણ એટલે શું, જેને આપણે વ્યાખ્યાના રૂપમાં જોઈએ. કેટેનેશન એટલે શું, તો ભાઈ કાર્બન જે પરમાણુ છે એ અન્ય કાર્બન પરમાણુઓ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે, જેને કારણે ઘણા બધા કાર્બનિક અણુઓ સંયોજનો બને છે. કાર્બનના વિશિષ્ટ ગુણધર્મને કેટેનેશનનો ગુણધર્મ કહે છે. શું કહેવામાં આવે જોજો બરાબર કે ભાઈ કાર્બન પરમાણુ છે, જોજો કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુઓ સાથે બંધ બનાવવાની, જોજો બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે. જોજો કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુઓ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા એટલે એવી ક્ષમતા કે જે બીજા તત્વોના પરમાણુઓ આવી ક્ષમતા ધરાવતા નથી, ખાસ ધરાવતા નથી. કાર્બન જેટલી તો નહીં જ બનાવે છે, જેને કારણે વિપુલ માત્રામાં કાર્બનિક અણુઓ અથવા સંયોજનો બને છે. કાર્બનના આ વિશિષ્ટ ગુણધર્મને કેટેનેશન કહે છે. ફરીવાર વ્યાખ્યાને સમજો બરાબર. કેટેનેશન શું છે? થિયરિકલ પ્રશ્ન છે. થિયરિકલ પ્રશ્નને કેમ યાદ રાખો? તો ભાઈ કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે કે અન્ય પરમાણુ સાથે સહસંયોજક બંધથી વિશિષ્ટ રીતે જોડાઈ શકે છે, જેને કારણે કુદરતમાં કે પ્રયોગશાળામાં આપણે ઘણી બધી સંખ્યામાં કાર્બનિક સંયોજનો છે એ જોઈ શકીએ છીએ, બનાવી શકીએ છીએ. એના માટે જવાબદાર કાર્બન બે પ્રકારના વિશિષ્ટ ગુણધર્મો ધરાવે છે. તો પહેલા બે ગુણધર્મો યાદ રહેવા જોઈએ. કેટેનેશન એના પેટા મુદ્દા. કેટેનેશનની પહેલા વ્યાખ્યા એક વ્યાખ્યા લખી છે. પછી બીજી વ્યાખ્યા જે શોર્ટમાં નથી આવતી પણ આવે છે કે ભાઈ કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે, જોજો કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે સરળ શાખામાં ઉપશાખામાં કે સક્રિય શાખામાં, શબ્દો યાદ રાખજો. કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે
સરળ શાખામાં, ઉપશાખામાં કે સક્રિય શાખામાં, જેને વલય રચના કહેવામાં આવે, સક્રિય શાખાને વલય રચના કહેવામાં આવે. સક્રિય શાખામાં જોડાઈને અથવા તો જોડાઈ શકે છે, જેથી વિપુલ માત્રામાં અહીંથી આગળ લાગી જાય, જેથી વિપુલ માત્રામાં કાર્બનિક અણુઓ બને છે, સંયોજનો કહી શકો. કાર્બનના આ વિશિષ્ટ ગુણધર્મને કેટેનેશન કહે છે. તો કાર્બન પરમાણુ છે એ આ રીતની ક્ષમતા ધરાવે છે, બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે આ કેટેનેશન. અને લીટી યાદ રહી જવું જોઈએ, પણ યાદ રાખવાનો મુદ્દો ટૂંકમાં હોય એને સમજો કે ભાઈ કેટેનેશન એ શું છે કાર્બનમાં. તો ભાઈ કાર્બન પરમાણુ છે એ બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે અને કેટેનેશન કહેવાય. હવે સમજીએ આપણે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા એટલે શું. તો ભાઈ એ સરળ શાખામાં જોડાઈ શકે, ઉપશાખામાં જોડાઈ શકે અને સક્રિય શાખામાં, વલય શાખામાં પણ જોડાઈ શકે છે. આ એની બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા છે. એ આપણે એને આગળ સમજીએ કે ભાઈ કાર્બન પરમાણુ છે, કાર્બન પરમાણુ જોજો, કાર્બન પરમાણુ લાંબી શૃંખલા, એક લાંબી શૃંખલા, બે શાખિત એટલે આ ઉપશાખાઓ, શાખિત એટલે ઉપશાખા, શાખિત શૃંખલા કે વલય રચનામાં જોડાઈ શકે છે, હવે આપણે જોઈએ લાંબી શૃંખલા કઈ રીતે. તો આપણે બ્યુટેન વાળા પોઈન્ટને ધ્યાનમાં લઈ લઈએ કે ભાઈ સી બોન્ડ સી બોન્ડ સી. તો આ લાંબી શૃંખલા સમજવા માટે અહીંયા આપણે હાઇડ્રોજન બતાવ્યા નથી, અને હાઇડ્રોજન જોડાઈ શકે. લાંબી શૃંખલા. હવે શાખિત શૃંખલામાં શું થાય? સી બોન્ડ સી બોન્ડ સી સી. આ શાખિત શૃંખલાથી જોજો, શાખિત શૃંખલા. આમાં જ્યાં જ્યાં કાર્બનની સતુ સંયોજકતા પૂરી નથી થતી ને આ રીતનું બંધ બને. તો લાંબી શૃંખલા, શાખિત શૃંખલા. લાંબી શૃંખલા એટલે આ સરળ શાખા, કદાચ આ શબ્દ ત્યાં લગાડી દો તો પણ હાલે. ઉપશાખા એટલે શાખિત, એક શાખા થઈ, કાર્બનની એક શાખા થઈ, આ લાંબી શૃંખલા, આ શાખિત શૃંખલા. અને સક્રિય રચનામાં આપણે જોઈએ તો સક્રિયમાં હું અહીં બધી આકૃતિ દોરું, પણ છેલ્લે સ વાળી રાખીશું કે ભાઈ સ વાળી પહેલા દોરશું. સ કાર્બન કેમ લખવા, હા જોઈશું આ રીતે સ કાર્બન, એને આ રીતે જોડી દેવા આ રીતે. હવે આ કાર્બનની બે બાકી રહે, આની બે બાકી રહે. આ વલય રચના અથવા તો સક્રિય, આ સ કાર્બનનું વલય છે. 3 કાર્બનનું વલય કેમ બનાવવું? 3 કાર્બનનું વલય તો આ રીતે. 4 કાર્બનનું વલય કેમ બનાવવું? આ રીતે. 5 કાર્બનનું વલય એ જ રીતે 6 કાર્બનનું વલય. આપણે એક રાખીશું 6 કાર્બનનું વલય, આ રાખ્યો જોજો. હવે આગળ શું આવશે? અહીંથી લખશું. હવે કાર્બન પરમાણુ, કાર્બન પરમાણુઓ સહસંયોજક, એક બંધ, દ્વિબંધ કે ત્રિબંધથી જોડાઈ શકે છે. કાર્બન પરમાણુ સહસંયોજક એક બંધ, દ્વિબંધ કે ત્રિબંધથી જોડાઈ શકે છે. અને એના આધારે બે ભાગ પડે, સંતૃપ્ત કાર્બન અને અસંતૃપ્ત કાર્બન. એના આધારે બે ભાગ પડશે, સંતૃપ્ત કાર્બન અને અસંતૃપ્ત કાર્બન. સંતૃપ્ત કાર્બનિક સંયોજન, સંતૃપ્ત કાર્બનિક સંયોજન. તો ભાઈ જે
કાર્બનિક સંયોજનોમાં જોજો, જે કાર્બનિક સંયોજનોમાં કાર્બન પરમાણુઓ સહસંયોજક એકલ બંધથી જોડાયેલ હોય તે કાર્બનિક સંયોજનોને સંતૃપ્ત કાર્બનિક સંયોજનો કહે છે. જોજો, જે કાર્બનિક સંયોજનોમાં કાર્બન પરમાણુ સહસંયોજક એકલ બંધથી જોડાયેલ હોય તે કાર્બનિક સંયોજનોને સંતૃપ્ત કાર્બનિક સંયોજનો કહે છે. હવે અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો આની જ વ્યાખ્યા, જે કાર્બનિક સંયોજનોમાં કાર્બન પરમાણુઓ સહસંયોજક દ્વિબંધ કે જોજો દ્વિબંધ કે ત્રિબંધ થી જોડાયેલ હોય તે કાર્બનિક સંયોજનોને અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો કહે છે. વ્યાખ્યાના ઉપરથી જોજો, બરાબર સમજો. સંતૃપ્ત કાર્બનિક સંયોજનો એ વાત આવી ગઈ, મુદ્દો કે ભાઈ કાર્બન પરમાણુ સહસંયોજક બંધથી એકલ બંધથી જોડાય કે દ્વિબંધથી જોડાય કે અને ત્રિબંધથી જોડાય કે, એ વાત આવ્યા પછી આ મુદ્દો આવ્યો સંતૃપ્ત કાર્બનિક સંયોજનો અને અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો. તો ભાઈ જે કાર્બનિક સંયોજનોમાં કાર્બન વચ્ચે એક બંધ હોય, સહસંયોજક એક બંધ હોય, અને સંતૃપ્ત કાર્બનિક સંયોજનો કહેવાય. અને જે કાર્બનિક સંયોજનોમાં કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ કે ત્રિબંધ હોય, આ વ્યાખ્યા આના ઉપરથી જ બને છે. જે કાર્બનિક સંયોજનોમાં કાર્બન પરમાણુઓ સહસંયોજક દ્વિબંધ કે ત્રિબંધથી જોડાયેલ હોય તે કાર્બનિક સંયોજનોને અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો કહે છે. આગળ આપણે એમાં વધારે જોવાના છીએ. હવે કાર્બન જેટલી હદે અન્ય કોઈ તત્વ કેટેનેશનનો ગુણધર્મ ધરાવતું નથી. જોજો, કાર્બન જેટલી હદે અન્ય કોઈ તત્વ કેટેનેશનનો ગુણધર્મ ધરાવતું નથી. કાર્બન જેટલી હદે અન્ય કોઈ તત્વ કેટેનેશનનો ગુણધર્મ ધરાવતું નથી. આગળ સલ્ફર જોજો, સલ્ફર બીજા ક્રમે કેટેનેશનનો ગુણધર્મ ધરાવે છે. સલ્ફર બીજા ક્રમે કેટેનેશનનો ગુણધર્મ ધરાવે છે. સલ્ફર છે બીજા ક્રમે કેટેનેશનનો ગુણધર્મ ધરાવે. ત્યાર પછી સિલિકોન હાઇડ્રોજન સાથે 7 થી 8 પરમાણુઓ સુધી જોજો, 7 થી 8 પરમાણુઓ સુધી સહસંયોજક બંધથી જોડાય, શકે છે. અને આ કારણોસર જ કુદરતમાં વિપુલ પ્રમાણમાં કાર્બનિક સંયોજનો જોવા મળે છે. માટે એક ગુણધર્મ જવાબદાર છે કેટેનેશન. તો ફરી વાર, કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ છે એ માટે બે ગુણધર્મો જવાબદાર છે. ક્યાં બે? એક કેટેનેશનનો ગુણ અને એક કાર્બનની સતોસંયોજકતા. તો પોઈન્ટ થિયરિકલ છે, આમાં આકૃતિ ન આવતી. તો યાદ રાખવા માટેના મુખ્ય મુદ્દા, ભાઈ કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ છે એનું એટલે હું એ કેમ નક્કી કરું? તો ભાઈ કુદરતમાં કે પ્રયોગશાળામાં વિપુલ માત્રામાં કાર્બનિક સંયોજનો મળી આવે છે. એનું કારણ છે કાર્બનનું પરમાણુ એકબીજા સાથે સહસંયોજક બંધથી વિશિષ્ટ રીતે જોડાઈ શકે. તો આ વિશિષ્ટ રીતે જોડાઈ શકે એ માટે કોણ જવાબદાર છે? તો ભાઈ કાર્બન બે પ્રકારના વિશિષ્ટ ગુણધર્મો ધરાવે એના માટે જવાબદાર છે. એક કાર્બનનો કેટેનેશનનો ગુણ અને બીજો કાર્બનની સતુ સંયોજકતા. તો કાર્બનનો જે કેટેનેશનનો ગુણ છે, કાર્બનનો કેટેનેશનનો ગુણ એ શું છે? તો એની બે વ્યાખ્યા તમારી સમક્ષ લખાઈ ગઈ. બંધ બનાવવાની જે અદ્વિતીય ક્ષમતા છે એ અદ્વિતીય ક્ષમતા એટલે શું? તો ભાઈ સરળ શાખામાં, ઉપશાખામાં કે સક્રિય શાખામાં જોડાઈ શકે છે. આ પ્રકારની જોડાવાની જે એની ક્ષમતા છે એ કેટેનેશન.
એટલે આપણે લખ્યું કે કાર્બન પરમાણુ લાંબી શૃંખલા, શાખી શૃંખલા કે અલય રચનામાં જોડાઈ શકે છે. લાંબી શૃંખલા આશાના આધાર નક્કી કરવાનું તો કોઈ પણ એક હાઇડ્રોકાર્બન સંયોજન જે તમને અગાઉ આલ્કેન શ્રેણી લખાવી એના આધારે આ એ બ્યુટેનને લઈને લીધું, પણ એવું જરૂરી નથી કે 4 કાર્બન વાળું જ હોવું જોઈએ. 5 વાળું લઈ શકો, 6 વાળું લઈ શકો, પણ લાંબી શૃંખલામાં આ રીતે જોડાય, શાખી શૃંખલામાં આ રીતે જોડાય, સક્રિય શૃંખલામાં આ રીતે જોડાય. ધ્યાન એ રાખવાનું છે. તો આ રીતે 3 રીતે જોડાઈ શકે છે. એટલે પહેલા વ્યાખ્યા આવે, પછી આ 3 રીતે જોડાઈ શકે એ પોઈન્ટ આવે. પછી એમાં આવી ગયું કે એક બંધ દ્વિબંધ કાર્બન પરમાણુ સંયોજક એક બંધ દ્વિબંધ અને ત્રિબંધ થી જોડાઈ શકે છે. તો એક બંધ થી જોડાય સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, સંતૃપ્ત કાર્બનિક સંયોજન હોય. દ્વિબંધ થી કે ત્રિબંધ થી જોડાય એ અસંતૃપ્ત હોય. તો કેમ યાદ રાખવું એ માટે વાત છે. ત્યાર પછી કાર્બન જેટલી હદે અન્ય કોઈ તત્વ કેટેનેશનનો ગુણધર્મ ધરાવતું નથી. બીજા ક્રમે સલ્ફર આવે. સિલિકોન છે હાઇડ્રોજન સાથે 7 થી 8 પરમાણુ સુધી આ રીતનું જોડાઈ શકે છે. અને એટલા કારણે તે કુદરતમાં કે પ્રયોગશાળામાં વિપુલ માત્રામાં કાર્બનિક સંયોજનો જોવા મળશે. ફરીવાર એક વાત એટલી કહેવા માંગુ છું કે કેમ યાદ રાખવું કેટેનેશનને, પહેલા કેમ યાદ રાખવું યાદ રાખવું. તો કેટેનેશનની વ્યાખ્યા, 2 વ્યાખ્યા લખેલી. તમે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા જોઈ. વ્યાખ્યા કેમ યાદ રાખવાની? બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા, એક શબ્દ યાદ રાખવાનો. બીજું શું યાદ રાખવાનું? સરળ શાખા, ઉપશાખા કે સક્રિય શાખામાં જોડાઈ શકે. એના ઉપરથી તમને વ્યાખ્યા યાદ આવી જશે. થોડીક વાર વાંચેલી હોય અમુક વાર, અને આ શબ્દ યાદ રાખો. પછી સરળ શાખા, ઉપશાખા કે સક્રિય શાખા, એની આકૃતિ આમ આ રીતની. પછી એમાં એક બંધ, દ્વિબંધ કે ત્રિબંધ થી જોડે. એના આધારે સંતૃપ્ત સંતૃપ્ત કાર્બનિક સંયોજન અને અસંતૃપ્ત કાર્બનિક સંયોજન. એટલે મોસ્ટ ઓફ આવી ગયું. કાર્બન જેટલી હદે અન્ય કોઈ તત્વ કેટેનેશનનો ગુણધર્મ ધરાવતું નથી. બીજા ક્રમે સલ્ફર, સિલિકોન 7 થી 8 હાઇડ્રોજન પરમાણુ સુધી હાઇડ્રોજન સાથે આ રીતે જોડાઈ શકે છે. તો આ રીતે કાર્બનના સર્વતોમુખી સ્વભાવમાં એક કેટેનેશન. હવે બીજો ગુણ જોવાનો છે કાર્બનની સતુસંયોજકતા. પણ કેટેનેશનને તમે જોઈ લો બરાબર, એટલે પછી આપણે એને આગળ જોઈએ કે કાર્બનની સતુસંયોજકતામાં શું આવે. જેમ આમાં આવે, આ 2 જવાબદાર છે આ માટે. અહીંયા જે લખાણ છે કે આ બધું કાર્બનમાં આ બધું રહેલું છે, એની માટે 2 ગુણ જવાબદાર છે. એના એક ગુણ વિશે આપણે ચર્ચા કરી, બીજા ગુણ વિશે આપણે આગળ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, કાર્બનના સર્વતોમુખી સ્વભાવ માટે જવાબદાર 2 વિશિષ્ટ ગુણ પૈકી આપણે એક વિશિષ્ટ ગુણ વિશે ચર્ચા કરી, અને એ ગુણ એટલે કેટેનેશન. એને કેમ યાદ રાખવું એ માટેના મુદ્દાઓ તમને બતાવવા જોઈએ કે ભાઈ કેટેનેશનની વ્યાખ્યા, સરળ લાંબી શૃંખલા, શાખી શૃંખલા, સક્રિય શૃંખલા, એની રચના, લાંબી શૃંખલાના કાર્બન કેમ, શાખી શૃંખલાના કાર્બન કેમ, સક્રિય શૃંખલાના કાર્બન કેમ, પછી કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે એક બંધ, દ્વિબંધ કે ત્રિબંધથી જોડાય એટલે સંતૃપ્ત કાર્બનિક સંયોજન, અસંતૃપ્ત કાર્બનિક સંયોજન, એની વ્યાખ્યા, અમુક હદ સુધી કેટેનેશનનો ગુણધર્મ, બીજા ક્રમે સલ્ફર, સિલિકોન. આ રીતનું યાદ રાખો એટલે તમને ખ્યાલ આવી જાય. હવે આપણે બીજા ગુણધર્મ વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, કાર્બનની સતુસંયોજકતા. તો તમે જાણો છો કે કાર્બન જે છે એનો પરમાણુ ક્રમાંક 4 છે. જોઈજો, કાર્બનનો પરમાણુ ક્રમાંક 4 છે. ઝેડ લખ્યું છે અમે, ઝેડ પરમાણુ ક્રમાંકની સંજ્ઞા. એની ઇલેક્ટ્રોન રચના 4 છે એટલે એની ઇલેક્ટ્રોન રચના 2 4 થાય. હવે એને અલગ અલગ રીતે દર્શાવી કે ભાઈ આ રીતે કે L 2 4. બીજી રીતે દર્શાવે તો 1s2 1s2 2s2 2p2 2p2. જોજો, કાર્બનનો પરમાણુ ક્રમાંક 4 છે, તેથી તેની ઇલેક્ટ્રોન રચના 2 4 થાય. આ મુદ્દો હવે તમને ઘણો બધો આવડી ગયો છે. ઇલેક્ટ્રોન રચના લખી છે. આથી કાર્બનની સંયોજકતા છે એ 4 થાય. આથી કાર્બનની સંયોજકતા 4 છે. કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે કે અન્ય તત્વોના પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાઈ શકે છે. જોજો, કાર્બન પરમાણુ સંયોજકતા 4 હોવાને કારણે કાર્બન પરમાણુ
અન્ય કાર્બન પરમાણુઓ કે અન્ય તત્વોના પરમાણુઓ સાથે કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુઓ કે અન્ય તત્વના પરમાણુઓ સાથે સહસંયોજક બંધથી જોડાઈ શકે છે. કાર્બન જોજો, કાર્બન અન્ય તત્વો ક્યાં કાર્બન તો કાર્બન આરે જોડાણું એ તો આપણે લખ્યું હતું, પણ કાર્બન અન્ય તત્વો જેવા કે ઓક્સિજન, હાઇડ્રોજન, ક્લોરીન, નાઇટ્રોજન, સલ્ફર વગેરે સાથે જોડાઈને વિશિષ્ટ ગુણધર્મો વાળા સંયોજનો બનાવે છે. આ બધા સાથે જોડાઈને વિશિષ્ટ ગુણધર્મો વાળા સંયોજનો બનાવે છે. એ આવશે આપણે આગળ આ જ પાઠમાં. તો કાર્બન અન્ય તત્વો જેવા કે ઓક્સિજન, હાઇડ્રોજન, ક્લોરીન આણ્વિક સ્વરૂપે રહેલા તત્વો છે સાથે આ સિવાયના તત્વો સાથે બનાવો એવું જરૂર નથી કે આની સાથે બનાવે, પણ મેં ઉદાહરણ રૂપ લખ્યા વિશિષ્ટ ગુણધર્મો વાળા સંયોજનો બનાવે છે. અને આ જે વિશિષ્ટ ગુણધર્મો જે છે આ સંયોજનોમાં જોવા મળતો વિશિષ્ટ ગુણધર્મ જે છે એ સંયોજનોમાં જોવા મળતા વિશિષ્ટ ગુણધર્મનો આધાર કાર્બન સિવાયના તત્વ પર રહેલો છે. જો સંયોજનોમાં જોવા મળતા વિશિષ્ટ ગુણધર્મનો આધાર છે એ કાર્બન સિવાયના તત્વો પર રહેલો છે. ઓક્સિજન હારે જોડાણ હોય તો એ ગુણધર્મ ઓક્સિજન ઉપર આધાર રાખે, હાઇડ્રોજન, સલ્ફર જેને હારે જોડાણ એના ઉપર એનો આધાર રહેલો હોય. તેમજ આ જે સંયોજનોમાં પ્રબળ અથવા તો તેમજ આ સંયોજનો પ્રબળ બંધ ધરાવે છે. તેનું કારણ જો કોઈ હોય તેનું કારણ છે કાર્બનનું નાનું કદ આના માટે જવાબદાર છે, જેથી બંધન ઇલેક્ટ્રોન યુગ્મ છે એને કેન્દ્રમાંનો પ્રોટોન છે એ જકડી રાખે. નાનું કદ હોય, કદમાં નાનું હોય કાર્બન એટલે કેન્દ્રના પ્રોટોનનું આકર્ષણ છે એ બંધન ઇલેક્ટ્રોન યુગ્મ પર વધારે લાગે. માની લો કે અહીંયા કાર્બન સાથે કોઈ તત્વ જોડાણું છે, હાઇડ્રોજન ઉદાહરણ તરીકે, તો આ જે બંધન ઇલેક્ટ્રોન યુગ્મ છે આ બંધન ઇલેક્ટ્રોન યુગ્મ આ કાર્બનનું કેન્દ્ર છે, એ કેન્દ્રમાં રહેલો પ્રોટોન છે એ આને જકડી રાખે છે, એટલે એના પર એનો બંધ છે એ પ્રબળ બને છે. જ્યારે મોટા અણુઓ છે, મોટા પરમાણુઓ દ્વારા જે બંધ બને એ કેવો હોય? નિર્બળ હોય. કાર્બનનું કદ નાનું છે એટલે જે બંધ બને એ પ્રબળ છે. કાર્બન સિવાયના જે અમુક મોટા પરમાણુ હોય, બધાની મોટા હોય, એનાથી જે બંધ બને એ નિર્બળ હોય. હવે બંધન ઇલેક્ટ્રોન યુગ્મ એટલે શું? તો ભાઈ સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનની ભાગીદારીમાં ભાગ લેતા ઇલેક્ટ્રોન યુગ્મ ને બંધન ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. યાદ રાખજો, બંધન ઇલેક્ટ્રોન યુગ્મ અથવા તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો જે ભાગીદારીમાં ભાગ લેતા ઇલેક્ટ્રોન કાર્બન છે, અહીંયા હાઇડ્રોજનનો તો એક ઇલેક્ટ્રોન હોય ગયો, પણ કાર્બનના સિવાયના જે બે બાકી રહ્યા, તો આની ભાગ લીધો. પૂરી રચના નથી, સમજવા માટેની રચના છે. ભાગ લીધેલા જે ઇલેક્ટ્રોન હોય એને બંધન ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. એક જોડ તો હોય નહીં એટલે યુગ્મ શબ્દ વાપરે. બે ભાગ લે તો બે ઇલેક્ટ્રોન યુગ્મ હોય. ત્રણ ભાગ લે તો 3 ઇલેક્ટ્રોન યુગ્મ હોય. યુગ્મ એટલે જોડ. તો આ રીતે એનો કાર્બનની સતુ સંયોજકતા છે. એની ઇલેક્ટ્રોન રચનાને આધારે 4
સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. આથી સંયોજકતા 4 છે. આથી 4 સંયોજકતાઓને કારણે કાર્બન પરમાણુ કે અન્ય પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાઈ શકે છે. અન્ય તત્વોના પરમાણુમાં આ તત્વોના બધા સાથે જોડાઈ શકે છે. વિશિષ્ટ ગુણધર્મો વાળા સંયોજનો બનાવે. આ સંયોજનોનો જે વિશિષ્ટ ગુણધર્મ છે એનો આધાર કાર્બન સિવાયના તત્વો પર રહેલો હોય. અને બીજું કે પ્રબળ બંધ બનાવેલું કારણ કાર્બનનું નાનું કદ છે. એના દ્વારા બનતો બંધ છે એ પ્રબળ હોય. એ માટે જવાબદાર કાર્બનનું નાનું કદ છે. જો મોટા પરમાણુ કદના પ્રમાણ હોય તો એના દ્વારા બનતો બંધ હોય એ નિર્બળ હોય. તો આ રીતની એક વાત આપણે જોઈ. એક વિશેષ જાણકારીમાં એક વૈજ્ઞાનિક છે ફ્રેડરિચ વોહલર કે જેને એક જૂના સમયથી હાલી આવતી માન્યતાનું ખંડન કર્યું. ફ્રેડરિચ વોહલરે કે ભાઈ કાર્બન પરમાણુ છે એ 2 ગુણધર્મો ધરાવે છે, કેટેનેશન અને સતુસંયોજકતા. એના કારણે ઘણા બધી સંખ્યામાં સંયોજનો બનાવે છે. આ સંયોજનો વિશિષ્ટ ગુણધર્મો ધરાવે, એની વચ્ચેનો બંધ પ્રબળ હોય. આ બધા માટે એવું માનવામાં આવતું હતું કે એ માટે કોઈ એક બળ જવાબદાર છે, સજીવમાં રહેલું બળ જવાબદાર છે, એવું માનવામાં આવતું હતું. શું માનવામાં આવતું હતું? સજીવમાં રહેલું બળ જવાબદાર છે. પરંતુ આ વૈજ્ઞાનિકે, જર્મન વૈજ્ઞાનિક ફ્રેડરિચ વોહલરે એમોનિયમ સાયનેટ એક સંયોજન છે, આ એમોનિયમ સાયનેટ માંથી ઉરિયા બનાવ્યું અને આ જે એક માન્યતા હતી કે એક બળ જવાબદાર છે એનું ખંડન કર્યું. એમોનિયમ સાયનેટ માંથી એને ઉરિયા બનાવ્યું. NH4 નું જે એમોનિયમ આખું સાયનેટ નું સૂત્ર છે હું તમને તમારી સમક્ષ લખું છું. NH4 એમોનિયમ સાયનેટ, NH4ONC, એમાંથી એને ઉરિયા બનાવ્યું. ઉરિયાનું અણુસૂત્ર તે તમારી સમક્ષ હું લખું છું કે ભાઈ NH2 બોન્ડ C બોન્ડ NH2 ડ્યુ બોન્ડ O. આ એમોનિયમ સાયનેટ છે. સાયનેટ ના ઉરિયા છે. ઘણી વખત પૂછી શકે તો તમને ખ્યાલ હોવો જોઈએ. એમોનિયમ સાયનેટમાંથી ઉરિયા બનાવવાની પ્રક્રિયાથી એણે આ માન્યતાનું ખંડન કર્યું કે કાર્બનિક સંયોજનો એટલા બધા વિપુલ માત્રામાં બને એ માટે સજીવમાં રહેલું એક બળ જવાબદાર છે. એ માન્યતાનું ખંડન કર્યું ફ્રેડરિચ વોહલરે. તો આ બાબત આપણે જોઈ. આ તાસનું ગૃહ કાર્યને આપણે નોંધી લઈએ અને અહીંયા આપણો તાસ આમ પૂરો કરીશું. ગૃહ કાર્ય નોંધ્યા બાદ. તો વિદ્યાર્થી મિત્રો, તાસનું ગૃહ કાર્ય તમારી સમક્ષ લખેલું છે એ આપણે કરવાનું રહેશે.